દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. કડોદરા નજીક તાતીથૈયા ગામે 1.5 વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી. માતા પિતાના ફરિયાદ આધારે કડોદરા GIDC પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી પરિવારને સોંપ્યું હતું. અપહરણ કરનાર દંપતીને સંતાનો ના હોય આ બાળકને અપહરણ કરી વતન ભાગી જવાની ફિરાકમાં હતા. પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી, જેમાં 1.5 વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું. રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને PIને જણાવેલું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે. પણ 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું, છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી. તાત્કાલિક કડોદરા PIએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો, જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં LCBની 3 ટીમ, SOGની 1 ટીમ, પેરોડ ફરલોની 1 ટીમ અને કડોદરાની 3 ટીમ, એમ ટોટલ 8 ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું. આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત 1.5 વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી, પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે 1.5 વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય. એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી, ટેકનિકલ ઇનપુટ્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર 2 આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના UPના છે અને એમના પતિ પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી, એ લોકો UP ભાગવાની ફિરાકમાં હતા, એ પહેલા બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા. હાલ એ પોલીસ ગિરફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે. અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપ્યું PIએ ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા હતા. જે આરોપીઓ છે એ લોકો 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે. એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો. પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી. આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય તો એની ચોક્કસ પદ્ધતિ છે, જે ગવર્મેન્ટ માન્ય પદ્ધતિ છે એ મુજબ જ ફોલો કરવું પડે. અને એમને બાળકનું કિડનેપિંગ કરી અને આ ગંભીર ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતમાં અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. અને છેલ્લા 2-1 મહિનાથી એ કડોદરા વિસ્તારની અંદર આ પ્રકારનું વિચારતા હતા કે કોઈ નાનું બાળક એવું મળી આવે તો બાળકને મેળવી લેવું. ના, ડાયરેક્ટલી નહોતા ઓળખતા, કારણ કે આ જે વિક્ટિમ બાળક છે એનું પરિવાર જે છે 1 અઠવાડિયાથી જ ગુજરાતમાં આવેલું છે અને એ લોકો 1 અઠવાડિયાથી જ મજૂરી કામ કડોદરા વિસ્તારમાં સ્ટાર્ટ કરેલું છે. એ ઓળખતા નહોતા, પરંતુ આ બેન જ્યારે ત્યાંથી નીકળતા ત્યારે એમને 2 વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું અને ત્યારથી એમના ટાર્ગેટમાં આ બાળક હતું. જૂનાગઢમાં આવેલા કેશોદ અંડરબ્રિજનો વિરોધ કરતા આપ પાર્ટીના પ્રવીણ રામ સહિતનાઓ સામે સરકારી બોટનો ઉપયોગ કરવા બદલ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. કેશોદ 4 ચોક ખાતે આવેલ રેલવેના ટ્રેક નીચે અંડરપાસ બ્રિજ બની જતા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ, પરંતુ હાલમાં ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી ભરાયેલ હોવાથી બ્રિજની શરૂઆતના ભાગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
નમસ્કાર મિત્રો, આજે કેશોદ ખાતે અંડરબ્રિજમાં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું. 4 વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા હતા. 2 દિવસ પહેલા એક ચાલુ થયું. એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ, તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે 20% કામ નહોતું થયું, છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું. ચાલુ તો થયું, પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો, અંડરબ્રિજ બંધ થયો. તો આમ આદમી પાર્ટી દ્વારા, અમારા દ્વારા, મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, ભાઈ પિયુષભાઈ હોય, ભાઈ રાકેશભાઈ હોય, પ્રવીણભાઈ પટેલ હોય, કિશોરભાઈ હોય, બાલુબાપા હોય, દિલીપભાઈ હોય, ભાઈ બાલાભાઈ હોય, તમામ લોકો, તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમણે અમે બધાએ સાથે મળી અને એક હોડી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોડી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ. આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી, અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે. ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી. અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે, ભ્રષ્ટાચાર થયો છે, એના ઉપર કેસ કરવાની જરૂર છે. એ લોકોને અટક કરવાની જરૂર છે. નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે, કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે, ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે. આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું હોય એ કરે, પણ કેશોદની જનતા માટે, કેશોદ શહેરના લોકો માટે, ડિવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. સુરત જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ચલથાણ ગામમાં એક મોટી અકસ્માતની ઘટના બની છે. કડોદરા તરફથી ચલથાણ જતા માર્ગ પર સંજીવની હોસ્પિટલની સામે આવેલા કાચા મકાનો અને ઝૂંપડા પાસે જાહેરાત માટે લગાવેલા 2 મોટા હોર્ડિંગ્સમાંથી એક હોર્ડિંગના પતરા તીવ્ર પવનને કારણે તૂટી પડ્યા હતા. મારું નામ ભાવેશભાઈ ગાંધી છે અને મારું ચલથાણ ખાતે દવાનો વ્યવસાય કરું છું. આજે અંદાજિત બપોરે 12-12:30 ટાઈમ વખતે પુષ્કળ જે વરસાદ અને વાવાઝોડા જેવો જે પવન હતો એ ટાઈમે મારા નજરની સામે જે હોર્ડિંગ છે હાઈવે ઉપરના એ 3-4 હોર્ડિંગ એક સાથે નીચે પડેલા, પણ નસીબ જોગે ભગવાનની મહેરબાનીથી કોઈને જાનહાનિ થઈ નથી અને બધા હોર્ડિંગ એ દુકાનો ઉપર જ એમને એમ પડેલા રહેલા હતા. એને અંદર કોઈ રહેતો હતો તે બાજુ પડ્યા ત્યાં? હા, એ પાછળની બાજુ આઈ થિંક કદાચ પેલા ભંગારવાળાઓના ગોડાઉન ને એવું છે, પણ રેસિડન્સ મારી જાણ છે ત્યાં સુધી કદાચ કોઈ નથી ત્યાં, ને રહેતા હોય તે ભંગારવાળાના માણસો ત્યાં રહેતા હોય છે. જૂનાગઢમાં આવેલા કેશોદના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા આ બ્રિજમાંથી ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી સમયે અહીં કામ કરતા એક કામદારને કોઈ પણ કારણસર શોર્ટ લાગતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. જૂનાગઢમાં આવેલા કેશોદના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા બ્રિજમાંથી ભરાયેલા પાણીનો નિકાલ કરવાની કામગીરી સમયે કામ કરતા એક કામદારને કોઈપણ કારણોસર શોર્ટ સર્કિટ લાગતા તેનું સારવાર દરમિયાન મોત થઈ છે. 4 ચોક પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદનું પાણી ભરાયા હતા. પાણીની મોટર વગેરે મૂકી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. તેવા સમયે સ્થળ પર કામ કરતા 2 થી 3 જેટલી વ્યક્તિઓ કોઈ કારણસર શોર્ટ લાગતા તાત્કાલિક સ્થળ પરથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા, જે દરમિયાન મંગલપુરના દિવ્યેશ અશોક રાઠોડ નામના એક કામદારનું મોત થયું છે. સુરત શહેરની અઠવા લાઇન્સ પોલીસે બિલ્ડર પાસેથી ખંડણી અને મારામારીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપીએ બિલ્ડરની ઓફિસમાં જઈને સૌપ્રથમ ઓગસ્ટ મહિનામાં અને ત્યારબાદ ફરીથી સપ્ટેમ્બર મહિનામાં ખંડણીની માંગણી કરી હતી.
अठवा लाइन्स पुलिस स्टेशन में गुना दाखिल किया गया है, जिसमें कि 2 आरोपी अब्दुल शेख और इरशाद शेख, इन दोनों ने फरियादी असलम शेख के और उसके भाई के ऑफिस पर जाकर के उन दोनों को चाकू बता के 50,000 रुपए की खंडनी मांगी थी। और उसके बाद वापस से 25/9/2025 को वापस से उनके ऑफिस पे जाकर के ज्यादा पैसा मांगते हुए उनके लोहे के एक हथियार से ईजा पहुंचाई थी। इस गुनाह की जान होते ही पुलिस स्टेशन में फरियाद दाखिल किया गया और सर्विलेंस स्टाफ ने लग करके इन आरोपियों को अटक करके इनकी 2 दिन की रिमांड ली है और आज इनका रिकंस्ट्रक्शन पंचनामा किया है। और खंडनी का कारण प्राइमा फेसी ऐसा लग रहा है कि ये बिल्डर तरीके फरियादी काम करते थे और इनसे पैसे उगरानी करने के लिए इन्होंने खंडनी मांगी। और इन आरोपियों का पहले भी गुनाहित इतिहास है, जिसमें कि अब्दुल शेख पर अठवा लाइन्स पुलिस स्टेशन और सलाबतपुर पुलिस स्टेशन, इन दोनों में एक गुना दाखल है। મહીસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના ટીમલા અને સગવડિયા ગામે આઝાદી પછી પ્રથમ વખત બસ સુવિધા શરૂ કરાઈ છે। આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વખત ગામે એસટી બસ સેવા ગ્રામજનોને મળતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે। સૌને મારા નમસ્કાર। આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે। મા જગદંબાનું પૂજન અર્ચન પૂરા દેશમાં અને પ્રદેશમાં અને વિશ્વમાં થઈ રહ્યું છે। મા જગતજનની મા અંબા સૌનું કલ્યાણ કરે। અમારા વિસ્તાર માટે આ સૌભાગ્યનો દિવસ છે। અમારું આ સંતરામપુર વિધાનસભા આઝાદીના આટલા વર્ષો પછી આઝાદી દેશમાં પહેલી વાર મારું આ સાગવાડિયા ટીમલા અસારી ફળિયા અને અમારું નાનીક્યાર પોઈન્ટ હોય, આ પૂર્વનો જે નદી જે છે મહીસાગર નદી, આ કડણા જળાશય બન્યા આજે 50 વર્ષ થયા અને આ બધા જ વડીલો અમારી માતા બહેનો અમારા પૂર્વજો આ નદીના 2 ક્વાર્ટરમાં ડુબાણમાં ગયેલા છે। આ ડુબાણમાં પહેલી વાર દેશને આઝાદી મળ્યા, પહેલી વાર બધાના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો અને આ ટીમલા સાગવાડિયા રસ્તાઓ ઘાટી કટિંગ કરીને રસ્તાઓ ડામર બનાવ્યા। ડામર બનાવ્યા પછી અહીંના અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અભ્યાસ કરવા માટે સંતરામપુર મુકામે જાય છે। અહીંથી 20 થી 22 કિલોમીટરનું અંતર પડે છે અને બધા જ વિદ્યાર્થીઓ બસ ન હોવાના કારણે અમારી જીપોમાં પોતાના વ્હીકલમાં અને એ રીતે વિદ્યાર્થીઓ બિચારા અહીંયા સંતરામપુર 7 કિલોમીટર છે પણ વચ્ચે ડેમનું પાણી છે એટલે આ નાનીક્યાર ફરીને ગાડી ઉખરેલી પરથી ફરીને દલિયાટી, રોટાવાડા, સાંગાવાડાથી સંતરામપુર જશે પણ વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એના માટે ગ્રામ્યજનોની રજૂઆત હતી અને મારી પણ લાગણી હતી કે પેલા રસ્તા મારા વિસ્તારમાં આપો। રસ્તાઓ પૂરા થયા પછી ગાડીની શરૂઆત થાય બસની। તો આજે આઠમના પવિત્ર દિવસે આજે હવનનો દિવસ છે। માતાજીનો જો આપણા અંબે માતાના મંદિરે અમે ગામખેડા માતાના મંદિરે જે આરતી પરી કરી છે, મારી માતા બહેનો વડીલો અમારી યુવાનો અને બધા જ વડીલો અમારા વડીલ માતા બહેનો બધી આજે અહીંયા ખુશ થયા અને આરતી ઉતારીને ગાડીની પણ પહેલી વાર અમારા ગ્રામ્યજનોએ આરતી ઉતારી ગાડીનું સ્વાગત કર્યું છે, બસનું સ્વાગત કર્યું છે અને ગાડીની આજે બસની અમે શરૂઆત કરાવી છે અને આવનારા સમયમાં બાળકોના શિક્ષણને ધ્યાને રાખીને એમને આવવામાં અગવડતા ના પડે, સગવડતા મળે એના માટે સવારનો રૂટ અને સાંજનો રૂટ અમે નક્કી કરીશું અને વચ્ચે આવતા જે અમારા જે વડીલો માતા બહેનો છે એમને સંતરામપુર જવા માટે, સગા સંબંધીઓ જવા માટે એમને પણ વ્યવસ્થા મળે એના માટેની વ્યવસ્થા આજે કરી છે। એટલે હું ડિવિઝન, અમારું જે વિભાગીય ગોધરા, અમારો એસટી નિગમ અને સાથે સાથે અમારા અધિકારી મિત્રો અમારા બધાને અમે રજૂઆત કરીને અમને બસ આજે આપી છે તો એ તમામનો આભાર માનું છું અને સાથે સાથે જનતાનો પણ હું આભારી રીતે માનું છું કે એમને 10 વર્ષથી એમને અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને મને જે મદદ કરી છે એ ગ્રામજનોનો પણ આભાર માનું છું। સૌને મારા ધન્યવાદ અને નવરાત્રીની શુભકામનાઓ। સુરતના મોટા વરાછામાં 16 વર્ષીય વિદ્યાર્થિનીના અપહરણની ઘટના બનતા સહેજમાં રહી ગઈ હતી। સ્કૂલેથી ઘરે પરત મૂકવાને બદલે સ્કૂલ વાનના નશાબાદ ચાલકે વિદ્યાર્થિનીને ફરવા જવાનું કહી વિભત્સ વાતો શરૂ કરી હતી। જોકે વિદ્યાર્થિનીએ બુમરાણ કરતા રાહદારીઓએ સ્કૂલ વાનને પીછો કરી સગીરાનો બચાવ કરી ઇકો ચાલકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। ગઈકાલ તારીખ 28/9/2025ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક
સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ વાન ચાલક દ્વારા એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી. આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી. તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે. અરવલ્લીમાં આવેલા મોડાસા શહેરમાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડતા બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓમાં અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના 45થી વધુ અગ્રણી બિલ્ડર્સ, ડોક્ટર અને વેપારીઓને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી આયકર વિભાગના જે દરોડા છે તે સામે આવ્યા છે. મોડાસા સહિત જિલ્લાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે સર્ચ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેમાં 80થી જેટલી જે ગાડીઓ છે તે આખા સર્ચમાં જોડાઈ છે. 200થી વધારે જે અધિકારીઓ છે તે આખા ઇન્કમટેક્સના સર્ચમાં જોડાયા છે. ત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ફૈઝાન કોમ્પ્લેક્સ જોડે આપણે ઊભા છીએ અને હાલ જે દરોડાની કામગીરી છે તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. અનેક જે ડૉક્ટરો છે અને બિલ્ડર અને ખાસ કરીને જે વેપારીઓ છે તેમના તે આખું જે સર્ચ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જે પ્રકારે બેનામી સંપત્તિ અને જે બેનામી વ્યવહારો છે તે મોટા પ્રમાણમાં સામે આવે તે પ્રકારની હાલ પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી. સુરતના પરવટ ગામના બજરંગનગર વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ 26 સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે 27 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો. મૃતકના પતિ શોભન બાબુ અને તેની નણંદને જાહેરમાં ઢોર માર માર્યો હતો. સુરતના પર્વત ગામ બજરંગનગર વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ 26 સપ્ટેમ્બર આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપો સાથે 27 સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો. મૃતકના પતિ શોભન બાબુ તેના નણંદને જાહેરમાં ઢોર માર માર્યો. ઘટનાની જાણ થતાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી. આ સમયે મહિલાઓ સહિત વિફરેલા ટોળાએ જનરક્ષક વાહનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને આડેધડ માર માર્યો. આ મામલે લીંબાદ પોલીસે મહિલાઓ સહિત 19 સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી તાત્કાલિક 10 આરોપીની ધરપકડ કરી છે. મૃતક પરિણીતા મોનિકા સોગન બાબુ પામુલાના આપઘાત બાદ તેના પિયર પક્ષના લોકોએ ગુસ્સામાં પતિ શોભન બાબુ ઘરે પહોંચી ગયા. પિયર પક્ષના ટોળાએ ગુસ્સામાં આવીને સૌપ્રથમ પતિ શોભન બાબુ તેની નણંદને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું. ઘટનાની જાણ થતાં લીંબાદ પોલીસની જનરક્ષક વાન ઘટના સ્થળે પહોંચી. જ્યારે મારથી ઘાયલ થયેલા પતિ અને નણંદને બચાવી પોલીસ વાનમાં બેસાડી લઈ જવામાં આવ્યો. ત્યારે પિયર પક્ષના લોકોએ પોલીસની કાર્યવાહીનો અવરોધ કરી વાનને ઘેરી રસ્તો રોક્યો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા પિયર પક્ષના લોકોએ પોલીસ વાનને ચારે તરફથી ઘેરી લીધી, જેના કારણે વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો. લગભગ 50 જેટલી મહિલાઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતા જનરક્ષક ગાડીની સામે બેસી ગઈ અને મહિલાઓ તો રોડ પર સૂઈ ગઈ, જેના કારણે પોલીસ વાન આગળ વધી શકી ન હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ વાનની આગળ દઈને બાઇક મૂકી દીધી હતી. આરોપીઓએ કોઈપણ ભોગે મૃતકના પતિને માર મારવા માંગતા હોવાથી તેઓ જનરક્ષક ગાડીમાં દરવાજા ખોલી અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે વાહન આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે 10 થી 15 લોકો ગાડીની આગળ ઊભા રહી તેને ધક્કો મારવા લાગ્યા. રસ્તો રોકી દીધો. એક વ્યક્તિ તો પોલીસ વાનના દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા.
આ સમગ્ર હંગામો પોલીસ કાર્યવાહીમાં અવરોધના પ્રકરણમાં જ્યોત્સના શશી ચેન્નાનીની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત 19 લોકો વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. ગુજરાત રાજ્યના ઓનલાઈન કાર બજારમાં હાહાકાર મચાવનાર એક મહાઠગ આખરે જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. OLX અને કાર24 જેવી જાણીતી એપ્લિકેશનોના નામે 4 વ્હીલર્સની લે વેચની લોભામણી વાતો કરીને ગુજરાતના અલગ અલગ શહેરોના ગ્રાહકો સાથે 73 લાખની છેતરપિંડીનો ગુનો કબૂલ્યો છે. આરોપીને મુંબઈના દહીસરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ક્લાયન્ટ ઓલ ઓવર ગુજરાતની અંદર જેને OLX ઉપર ગાડી વેચવા માટે મૂકી હોય અને એ કસ્ટમરનો નંબર ત્યાંથી મેળવતો હતો, પછી કસ્ટમર જોડે એનો નંબર કન્વિન્સ કર્યા પછી કસ્ટમરને રેટ પૂછતો. કસ્ટમર ગાડીનો રેટ દાખલા 3 લાખ આપ્યો. મને ખબર છે કે જે કિંમત નથી મળવાની એ કિંમતે માગી રહ્યો છે. કસ્ટમર એ કિંમત જે માગી રહ્યો છે કસ્ટમરને હું પછી કોલ કરતો કે તમારી ગાડી માટે કોલ કરું કસ્ટમરને, હેલો ધવલ પટેલ બોલું છું, મને તમારી ગાડી 3.25 લાખ રૂપિયામાં ચાલશે. ત્યાર પછી હું ત્યાંના કોઈ બી લોકલ ડીલરનો સંપર્ક કરી લેતો અને એને ટૂંકમાં જે ડીલર કે વધુ ઓછા ભાવમાં ગાડી લેવા ફરતા હોય એમનો કોન્ટેક્ટ કરીને એમને કહેતો કે 2 લાખમાં ગાડી લેવી છે, તો એ કંઈક કિંમત નક્કી કરતા. પછી બંને પાર્ટીને જોડે ભેગા કરતો. ગાડી જોયા પછી હું ત્યાં એવું કહેતો કે તમે મને પેમેન્ટ મોકલી દો, પેમેન્ટ આવી જાય પછી તમને ત્યાંથી ગાડીની ડિલિવરી મળશે. જે તે પાર્ટીની કિંમતની ચર્ચા કરવાની ના પાડી દેતો અને પછી પેમેન્ટ અહીંયા મને મળી જાય એટલે ફોન ઓફ કરી દેતો. ક્લાયન્ટને કોલ લગાવી રહ્યો છું. હેલો સર, તમારી ગાડી OLX પર વેચવા મૂકી છે. સ્વિફ્ટ ડિઝાયર તમે 3.5 લાખ ભાવ મૂક્યો છે. હું ધવલ પટેલ વાત કરું છું કાર24માંથી. તમારી ગાડી મારે લેવી છે, શું ભાવમાં આપશો સાહેબ ફાઇનલ? સર 3.5 તો નહીં આવે, બટ 3.25 આજુબાજુ હું તમને રેટ કરાવી શકું છું. મને તમારી ગાડીના ફોટા અને ડિટેલ મોકલી આપો અને પછી હું ક્લાયન્ટ મોકલીશ. તમારે કોઈ ડિસ્કસ નથી કરવાની કિંમતની. જો ડીલ ક્લોઝ થશે તો તમને 3,25,000 હું મોકલી આપીશ. 3.25 મળે એટલે તમારી ગાડીની ડિલિવરી આપવાની. ઓકે સર? હા, તમને ફોટાની ડિટેલ મોકલો પછી હું તમને સામેથી કોલ કરું છું. ઓકે સર. પહેલાં મેં ક્લાયન્ટને કોલ કર્યો, હવે ત્યાંના કોઈ બી લોકલ ડીલરને કોલ કરી રહ્યો છું. હેલો સર, હા મહાદેવ કાર, ધવલ પટેલ વાત કરું છું. તમારા એરિયામાં એક ગાડી પડી છે જૂનામાં, જો તમારે ચાલતી હોય તો 2013ની ડિઝાયર છે અને ફાઇનલ ગાડી યસમાં તમને 2.5 લાખમાં પડશે. ના ના, ગાડી બહુ સારી છે. 2 લાખ સુધી નહીં થાય સાહેબ. હા, તો 2.25 લાખ સુધી ફાઇનલ કરશું. તમને હું એડ્રેસ આપું, તમે ગાડી જોઈ લો. કિંમતની નહીં ચર્ચા કરતા. જો ફાઇનલ થાય તો ગાડી જોઈને મને પેમેન્ટ કરાવી દો એટલે તમને ત્યાંથી હું ડિલિવરી કરાવી દઈશ. ઓકે સર? હા, તો હું તમને એડ્રેસ ને લોકેશન બધું નાખું છું, ત્યાં પહોંચી જાઓ. ઓકે ઓકે, ત્યાં પહોંચીને પછી મને ગાડી જોયા પછી કોલ કરો. ઓકે ઓકે ઓકે. અને તમને પાર્ટીનો નંબર બી આપી દઉં છું ગાડીમાં લખો. ઓકે. ગઈ 25/9/2025ના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને એક વ્યક્તિએ ફરિયાદ આપેલ કે કોઈ ધવલ પટેલ નામની વ્યક્તિનો એમની પર ફોન આવેલ અને કાર24માંથી બોલે છે, એની પાસે એની ફ્રેન્ચાઇઝી છે અને કોઈ એક ડૉક્ટરની કાર સ્વિફ્ટ કાર છે જે એમને વેચવાની છે. એટલે એ વ્યક્તિને ડૉક્ટરની કાર અપાવવાનું કહી અને એમની પાસેથી જે કંઈ કિંમત નક્કી કરી 2.25 લાખ જેવા રૂપિયા આંગળીયામાં ટ્રાન્સફર કરાવી અને પછી પોતાનો ફોન એ વ્યક્તિએ ધવલ પટેલ કરીને જે હતો એણે ફોન સ્વિચ ઓફ કરી દીધેલો. એટલે જે ફરિયાદી છે એમને લાગ્યું કે મારી સાથે છેતરપિંડી થઈ છે. એમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપી. પોલીસે BNSની 316(2) 318(4) મુજબ ગુનો દાખલ કરી અને એ ડિવિઝન PI પરમાર અને એમના પોલીસ સ્ટાફના માણસો ભદ્રેશભાઈ અબડા, કારેથા કિમાનંદભાઈ, નરેન્દ્રભાઈ,
ડીવાયએસપી ઓફિસના કમલેશભાઈ, ટેકનિકલ સેલના દિવ્યેશભાઈ, આ બધાએ એક ટીમ બનાવી અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ ચાલુ કરી. એ દરમિયાન આ વ્યક્તિ મહારાષ્ટ્ર તરફ હોય એવા તપાસ દરમિયાન અમને ધ્યાન પર આવતા એક ટીમ અહીંથી રવાના કરી અને એ ટીમ દ્વારા આ જે વ્યક્તિ જે છેતરપિંડી કરનાર છે, વ્યક્તિ જેણે પોતાનું નામ ધવલ પટેલ આપેલું, એ વ્યક્તિને ત્યાંથી હસ્તગત કરેલ અને પછી એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં એનું મૂળ નામ પિયુષ પટેલ છે, મહેસાણાના વિસનગરનો રહેવાસી છે અને એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં એ પોતે આ રીતના પોતે કાર 24ની એની પાસે ફ્રેન્ચાઇઝી છે એવું કહી અને જે વ્યક્તિને કાર OLX ઉપર કે વેચવા માટે મૂકી હોય તો એની ડિટેલ મેળવી લેતો, એનો સંપર્ક નંબર, અને કાર વેચનાર વ્યક્તિને એવું કહેતો કે તમારી કારની કિંમત હું વધારે સારી કિંમત અપાવીશ, થોડા પૈસા વધારે અપાવીશ, અને સાયમન્ટેનિયસલી એ સાથે સાથે કાર ખરીદનારનો કોન્ટેક કરતો. કોઈ નજીકના એ વિસ્તારના નજીકના ડીલર કે આ તે કે એ રીતના માહિતી મેળવી અને એમને એવું જણાવતો કે હું તમને કાર ઓછા પૈસામાં અપાવી દઈશ. એટલે જે કાર લેનાર છે એની પાસેથી કહે કે પોતાની પાસે કાર 24ની ફ્રેન્ચાઇઝી છે અને આંગળીયામાં જે કારની કિંમત નક્કી થઈ છે એ આપવી પડશે, તમે પૈસા આપશો એટલે 2-3 દિવસમાં તમને કાર મળી જશે. પેલી વ્યક્તિ જેવા પૈસા આપે એટલે તરત ને તરત આ વ્યક્તિ ફોન બંધ કરી દેતો અને ત્યાંથી ગાયબ થઈ જતો. તો આ જે ધવલ પટેલ છે જે આરોપી, તો એની પૂછપરછમાં એણે 11 જેટલા ગુના જે એણે કરેલા છે, અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. તો એ 11 ગુના આ સમય દરમિયાન દાખલ કરવામાં આવે, અલગ અલગ પોલીસ સ્ટેશનને જાણ કરી અને બીજા હજુ 11 ગુનાની એણે કબૂલાત આપી છે. આ ઉપરાંત એની વધુ પૂછપરછ કરતાં અને ડેટા ચેક કરતાં અગાઉ એની વિરુદ્ધમાં આ જ મુજબના આ જ એમોથી 20 ગુના દાખલ થયેલા છે. એટલે આ જે 11 ગુના એણે હમણાં કબૂલાત આપી છે એ લગભગ 70-72 લાખ જેટલા રૂપિયાની અલગ અલગ વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી છે અને આની પાસેથી મોબાઈલ, અલગ અલગ સિમ કાર્ડ, બેંકની પાસબુક વગેરે વસ્તુ પોલીસે તપાસના કામે કબજે લીધી છે. હાલ વધુ પૂછપરછ ચાલુ છે. સર, જોવા જઈએ તો એક જ મોબાઈલ યુઝ કરતો. માહિતી મુજબ જે પૂછપરછમાં જાણવા મળ્યું છે, અલગ અલગ સિમ કાર્ડ અને અલગ અલગ નામ, ક્યાંક પિયુષ પટેલ, ક્યાંક અર્પિત પટેલ, હાર્દિક પટેલ, સંજય, રાજેન્દ્ર પંચાલ જેવા અલગ અલગ નામ ધારણ કરીને આ વ્યક્તિ વાત કરતો અને ગાડી વેચનારને વધુ કિંમત અપાવી દેવા માટે અને લેનારને ઓછી કિંમતે ગાડી અપાવી અને લેનાર પાસેથી જે પૈસાનું આંગળીયું કરાવીને ફોન બંધ કરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. જૂનાગઢમાં કેટલા લોકો ભોગ બન્યા છે? હજુ એક એની પાસેથી જે અત્યારે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ અત્યારે તો 11 અલગ અલગ જગ્યાએ ગુના દાખલ કરાયા છે. જૂનાગઢમાં હાલમાં 2 કે 3 ગુના અત્યારે ધ્યાન ઉપર આવ્યા છે અને એ તમામમાં હજુ બધા ગુના ખુલ્લે પૂછપરછમાં, તો એ પ્રમાણે બીજી જગ્યાએ પણ ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બેંક ખાતાની અત્યારે પ્રાથમિક ડિટેલ મળી છે અને બેંક ખાતામાં શું એને ટ્રાન્ઝેક્શન થયા છે, આ છે તે છે, બધી વસ્તુઓ તપાસમાં આવરી લઈશું. સર, આની સાથે બીજા કોઈ ઇન્વોલ્વમેન્ટ ખરું, કોઈ એજન્ટ કે? પ્રાથમિક તબક્કે તો હજી આની પૂછપરછ દરમિયાન આટલી વિગત મળી છે. એની સાથે દરેક ફ્રોડમાં ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ સામેલ હશે તો એનું પણ ગુનાના કામે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ખેડાના નડિયાદમાં ધર્માંતરણનો પર્દાફાશ થયો. રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટીવન મેકવાનની પોલીસે અટકાયત કરી. નડિયાદમાં ધર્મ પરિવર્તનના મામલે જિલ્લા એસપી વિજય પટેલે સમગ્ર મામલે માહિતી આપી. તારીખ 9 સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે
આપણે એક ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ. એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ 2 આરોપી હતા, જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન. તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા. તેઓને ચમત્કાર, લોભ, લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે તેઓ ભણેલા ગણેલા ઓછા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી. અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા, જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફોટોસ પણ મળી આવ્યા છે, કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે, જેમાં એઓ બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી, એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે. ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું. એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા 3 વર્ષમાં 1,33,99,000 રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે. જેઓ એઝ સચ બીજો કોઈ ધંધા કરતા નથી, પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ. આ બાબતની અગાઉ તપાસ કરવામાં આવશે. સર, કેટલા સમયથી આ સ્ટીવન મેકવાન છે તે આ ચલાવી રહ્યા હતા અને કયા કયા રાજ્યોમાંથી આ વ્યક્તિઓ આવતા હતા, કયા કયા બીજા અન્ય દેશોમાંથી પણ અહીંયા ફંડિંગ થતું હતું? સ્ટીવન મેકવાન એક અહીંયા ઘર ભાડે રાખી અને જે સંસ્થાનું નામ આપી એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના હોદ્દાની રૂએ આ છેલ્લા 3 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા. ઇવન એવો નેપાળનું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે. પોલીસને કઈ રીતના ધ્યાન? પોલીસને જે છે આમના એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ, એઓએ આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરેલી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ કરેલી. કેટલાક 3 વર્ષની અંદર ધર્માંતરણ થયા છે? એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે ડેટા મળ્યો છે એમના મોબાઈલમાંથી એમાંથી એ વિગતો ચકાસવામાં આવશે. અન્ય કઈ કઈ સંસ્થાઓ એની સાથે કોલેબોરેટ? એ પણ એની તપાસ ચાલુ છે. સર, ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે બીજા અન્ય કોઈ લોકો? હાલ તો અત્યારે 2 લોકો ધ્યાનમાં આવેલા છે, પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવી શકે. અત્યારે કેટલા લોકોની ધરપકડ? અત્યારે 1 આરોપીની ધરપકડ થયેલી છે. 3 વર્ષની અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે, કેટલી સંખ્યા આશરે છે? ટોટલ અત્યાર સુધી મેં લોકોએ 7 બેચ નું ધર્માંતરણ કર્યું છે. એ વિગતો આપણે અમે ફરીથી આપી શકીશું. નડિયાદમાં બીજી કોઈ અન્ય કોઈ સંસ્થાઓ ચાલુ? અન્ય જિલ્લાઓમાં સર કોઈ કનેક્શન? અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં આપને કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા. એટલે બેઝિકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી, પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી, ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં આવતા. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ગતરોજ તારીખ 29 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ નવરાત્રી દરમિયાન આદિવાસી જાતિના લોકો વિરુદ્ધ ઓડ સમાજના અમુક લોકો દ્વારા વારંવાર ભીલા અથવા ભીલડીઓ કહીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવતા ચાલુ નવરાત્રીમાં માહોલ ગરમાયો હતો. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. ત્યારે આજરોજ તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ દેડિયાપાડાના આદિવાસી સમાજના લોકો દ્વારા
ડેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તારીખ 30/9/2025 રોજ જે ઘટના બની જે ખૂબ જ નિંદનીય છે, જે એક આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી દ્વારા આદિવાસીઓની ઓકાત બતાડો એવો શબ્દ વાપરી અને આદિવાસીઓને ગમે તે ભાષામાં અને છેડતી કરવાની બાનત કે મારઝૂડ કરવામાં આવી છે, એ ખૂબ જ નિંદનીય છે. અને એક આદિવાસી તરીકે અમે જાગૃત આદિવાસી નહીં પણ દરેક સમાજના માણસો અમે ભેગા થઈ આજે પ્રાંત સાહેબને આવેદન પાઠવવા આવ્યા છે કે આ જે ઘટના બની છે એ ઘટના હવેથી અમારા ડેડિયાપાડા વિસ્તારમાં વર્ષોથી આવી કોઈ જાતિ મનભેદ રાખ્યું નથી, તે છતાં ઘટના બને છે. તો અમારે જે પણ આવા ત્રાહિત વ્યક્તિઓ છે અમને એટલું જ કહેવા માગે છે કે તમે આદિવાસી વિસ્તારમાં રહેવા આવ્યા છો તો આદિવાસીઓને ગાળો બોલી આદિવાસીઓ વિશે એમની જાતિ વિશે ગમે તેવી ઉચ્ચારણા કરી અને જે ઘટના બને છે અને જે પીડિત વ્યક્તિ છે એમને ખેંચવાની કોશિશ કરે છે ને ખભા પર હાથ મેકી તને તારી ઓકાત બતાડો એવા શબ્દ વાપરવામાં આવે છે, એ ખૂબ જ નિંદનીય છે. અને અમે પ્રાંત સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે આ જે ઘટના બની એને પ્રેરણારૂપ ખૂબ મોટી એમને નિંદનીય છે અને એમને સજાપાત્ર છે, એટલે એમને કડકમાં કડક પગલાં લઈ એમને સજાપાત્ર થાય એવી અમારી માંગ છે આદિવાસી સમાજ દ્વારા. અને દરેક સમાજના લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી આવી ઘટના ન બનવી જોઈએ, એ પ્રેરાઈને અમે દરેક સમાજના લોકો ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદન પાઠવ્યું છે. આ બાબતે તમારું નામ? મારું નામ બસા રાકેશ કુમાર રાયજીભાઈ છે. હું એક ડેડિયાપાડા ગામનો જાગૃત નાગરિક આદિવાસી યુવક છું. બોટાદથી પાળિયાદ જવાના મુખ્ય ધોરીમાર્ગ પર મોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ રસ્તા પરથી રાજકોટ, સુરેન્દ્રનગર, ધંધુકા સહિતના મુખ્ય મથકો પર જઈ શકાય છે. હજારો વાહનો અહીંથી પસાર થાય છે. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જતા આ ખાડાઓ ભારે મુશ્કેલી ઊભી કરે છે. બિસ્માર રોડ રસ્તાને રિપેર કરવા લોકો માંગ કરી રહ્યા છે. આપણો પરિચય? પ્રકાશ બધાભાઈ મકવાણા. શું કહેવા માંગો છો ખાડા બાબતે? પાળિયાદથી બોટાદનો રોડ બહુ બિસ્માર હાલતમાં છે. તમે જોઈ શકો છો કે રાત્રે આપણે સાગરી રોડ ઉપર ભયાનક એક્સિડન્ટ થયું હોવા છતાં આ ખાડામાં ઘણા બધા રાત્રે ફરવાથી એક્સિડન્ટ પણ થાય છે અને ઘણા એક્સિડન્ટ પણ થાય છે. અને આ ખાડા બાબતે તમે રજૂઆત કોને કરવા જાય છે કે નથી જાણી કોઈ તમને? મારા જાણતા હોવા પ્રમાણે ઘણા ટાઈમથી સતત 3 મહિનાથી વરસાદ પડતા ઘણા બિસ્માર હાલતમાં રોડ દેખાય. પ્રકાશ બધાભાઈ મકવાણા. કયું ગામ? પાળિયાદ. શું કહેવા માંગો ખાડા બાબત? આ ખાડા છેલ્લા 3 મહિનાથી પડ્યા છે. કોઈ તંત્ર આની બેદરકારી છે, કોઈ આનું રજૂઆત અમારી લેતી નથી અને આને જાહેર એક્સિડન્ટ થાય છે. જાહેર એક્સિડન્ટ થયા ખાડા માંગે છે. વાહનમાં શાળા ઉપરનો રોડ જ્યારનો બન્યો ત્યારનો આવો નવો છે અને પાળિયાદથી બોટાદ રોડ બિસ્માર હાલતમાં છે. કોઈ તંત્ર એનો કોઈ અતિક્રમ લેતો નથી. આપણો પરિચય? ભીમભાઈ ઉત્તરભાઈ રાખવાને. હું ખાડા બાબતે શું કહેવા માંગુ? ખાડામાં તો એને 3-4 જણ ધૂળ નાખી, એને ફરતી ખેલ્યું ધીરે ધોરમથી નાખ્યું તો આ વરસાદ આવ્યો તો બધા ખાડા થઈ ગયા. તમે રજૂઆત કરી હતી કોઈને? રજૂઆત તો કાંઈ કરી નથી. અમે આમ થયું કે કામ કર્યું, આ પડતા હતા મોટરસાઇકલવાળા કીધું ધૂળ નાખી દીધી કે ધૂળ બારી થઈ નીકળી ગઈ. સુરતના હજીરા વિસ્તારમાં એક વ્યક્તિની હાથ પગ બાંધી કરાયેલ હત્યા પાછળનો ભેદ હજીરા પોલીસે ઉકેલી લીધો છે. 60 થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસે આરોપી સુધી પહોંચી હતી. આરોપી હત્યા બાદ બિહાર ભાગી ગયો હતો, જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે.
गई तारीख 14/9/2025 को हजीरा पुलिस स्टेशन विस्तार में, जो हजीरा गांव होता है, वहां एक अनजानिया इस्म की लाश मिली। ये जो पूछपरछ करने के बाद ये पता चला कि जो विक्टिम थे उनका नाम था रंजीत शंकर पासवान, जो बेसिकली धनबाद झारखंड के रहने वाले। माननीय सीपी सर एवं संयुक्त पुलिस कमिश्नर श्री के.एन. डामोर सर के मार्गदर्शन में जो हमारे पीआई हैं हजीरा पुलिस स्टेशन पीआई वीएल परमार एवं केटी देव मुमरारी के अंदर हमने काफ़ी सारे टीम्स बनाए गए, जिसमें टेक्निकल सोर्सेस एवं ह्यूमन सोर्सेस का यूज़ किया गया। उस पर हमें एक शक्मद इंसान जिसका नाम है रोहित केवाट, जो लखीसराय बिरहार का रहने वाला है, उस पर जीरो डाउन किया गया। उस इंसान की जो शिनाख्त एक बार होने के बाद हमें पता चलता है काफ़ी सारे सीसीटीवीज की मदद लेकर कि वो सूरत रेलवे स्टेशन की तरफ जा रहा है। उस समय हमने हेल्प लिया सूरत कंट्रोल रूम के जितने कैमराज है उसका, और उसके बाद हमारी एक टीम बिहार पहुंचती है। वहीं जो रेलवे स्टेशन है मुकामा रेलवे स्टेशन, वहां से ये जो अक्यूज्ड है इसे पकड़ा जाता है। इसका मेन जो एक रीजन जो बाहर ये आ रहा है कि जो विक्टिम और अक्यूज्ड है उनकी कुछ ही दिनों पहले मोबाइल को लेकर काफी लड़ाई हुई थी, जिसमें जो विक्टिम है उन्होंने गुस्से में अक्यूज्ड का मोबाइल तोड़ दिया। जिस दिन ये घटना हुई उस दिन ये दोनों मिले, और जब विक्टिम ने साफ मना कर दिया कि मैं तुम्हें दूसरा मोबाइल नहीं दूंगा, और इसी के कारण जो अक्यूज्ड है उसने गुस्से में एक बड़ा पत्थर लेकर पहले विक्टिम के सिर पर दे मारा, और फिर जो गमछा वो पहने हुए था उससे विक्टिम के दोनों हाथ पैर बांध दिए। तो ये मोबाइल क्यों झगड़ा हुआ था, ले लिया था, उसका कारण क्या? देखिए, ये सब एक शॉप में बैठे हुए थे और वहां बातचीत हो रही थी, तो कुछ फोटो को लेकर, कुछ इनकी आपसी रंजिश, कुछ फोटो को लेकर जो विक्टिम है उसने अक्यूज का मोबाइल हाथ में लिया और फिर नीचे दे मारा, जिसके वजह से अक्यूज का मोबाइल खराब हो गया। ये जो मित्र थे कितने टाइम से क्या था? देखिए, लोग मित्रता से ज्यादा कोवर्कर्स थे, ये दोनों लेबर काम करते थे, तो जब भी एक बड़ा ग्रुप कहीं मिलता था चाय पीने के लिए, तो जब ये दोनों इंटरेक्ट किया करते थे। सर, ये ट्रेन से या बस से किससे गाँव भागा? अभी प्रिलिमिनरी इन्वेस्टिगेशन से ट्रेन नजर आ रहा है कि रेलवे स्टेशन से ये अपने गांव भागा। ये पुलिस को ढूंढने में कितनी सफलता है, किस तरीके की मेहनत रही थी? देखिए, हमने करीब 4 टीम्स बनाए गए अंडर आर पीआई, जहां एक टेक्निकल सोर्स, एक हमारे सीडीआर कॉल डेटा में जो चीज आ रही थी उसको एनालिसिस लेकर, और एक हमारे ह्यूमन सोर्सेज, फॉर एग्जांपल जो लोकल्स वहां रह रहे थे उनके इंटरोगेशन में, उनसे पूछपरछ में लगे हुए थे। एक दो टीम्स इनफैक्ट हमारी ओवर 55 to 60 कैमरास से ज्यादा, जो कैमरा के जो बैक डेट में जो उनके सारा जो कैमरा रिकॉर्डिंग्स को एनालिसिस में हमारे 2 टीम्स कंसिस्टिंग ऑफ 4 पीपल ईच उसमें लगी हुई थी। इवन बिहार जाकर काफी वहां के जितने भी कैमरास जो हमें मिल सके उनकी भी रिकॉर्डिंग हमारे पास आई। सर, कितने कैमरे को चेक किया? ऑलमोस्ट 60 प्लस कैमरास को चेकिंग की। मैम, ये जो क्लू कहाँ से मिला आपको कि ये है यहाँ से? जो प्रिलिमिनरी क्लू जो हमें मिला वो सीसीटीवी के थ्रू ही मिला कि जिस समय विक्टिम को ये सेक्लूडेड प्लेस, जो कि ये जोगनी माता का मंदिर के पीछे जो ये घटना हुई थी, वहां जिस समय विक्टिम जा रहे हैं उसी समय अक्यूज्ड को भी हमने जाते हुए उसी जो प्लेस है वहां देखा। कितनी बड़ी सफलता मानी गई और पुलिस को कितनी मेहनत जी नहीं, बिल्कुल, इसमें पुलिस 24/7 जब से ये वारदात हुई लगी रही, एंड जो जितने भी टीम्स थे उन्होंने भी बहुत इसमें मेहनत की, तो डेफिनेटली ये सक्सेस हजीरा पुलिस स्टेशन को મળ્યા है। સુરતના અડાજણ પાલ ગામ ગૌરવપથ રોડ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આજે બપોરે એક થાર કારમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આગને કારણે વર્કશોપમાં રહેલી એક કાર બળીને ખાખ થઈ ગઈ હતી।
મારું નામ એસજી ધોબી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર. આપ જોઈ શકો છો ગૌરવપત રોડ પર અહીંયા મહિન્દ્રાના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે. આગના કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. આગ આપ જોઈ શકો છો વિકલ ફાયરમાં આગ. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલ સળિયા હેમાદ ગામ ખાતે આવેલા તળાવમાં અચાનક માછલીઓના મોત થતા અરેરાટી મચી ગઈ હતી. ગામ લોકોના જણાવ્યા મુજબ માછલીઓના મોત પાછળ સળિયા હેમાદ ગામ ખાતે ચાલતા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ એકમોના ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ અને તપેલા ડાઇંગનું કેમિકલ વાળું પાણી તળાવમાં ભળવાથી માછલીઓના મોત થયા હતા. તમારું નામ? સંજય રામાનંદી, સણિયા હેમાદ ગામ માજી સરપંચ. સંજયભાઈ, શું ઘટના બની છે અને શેના કારણે ઘટના બની છે? આજે સવારે 2-3 છોકરાઓ મારા ઘરે આવીને એવું કહે મને કે સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે. એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા, ઘણી બધી માછલીઓ મરી ગઈ હતી. એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે. એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી છે. માછલીઓ મરવાનું કારણ શું? સણિયા હેમાદ ગામ એમ તો તમે જુઓ તો આખું રેસિડન્ટ છે એની અંદર આ લોકો એનું ઊંડું અર્થઘટન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે, અગાઉ જોયું કે 2 દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાથી આ બનાવ બન્યો છે એવું મને લાગે છે. કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2011-12માં આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનો વોટર વર્ક્સનો કૂવો પણ સુકાઈ ગયેલો. ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે. મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે. સુરેશભાઈ સુહગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજરોજ આ સણિયા ગામ ખાતે આવેલું ગામનું જે તળાવ છે વર્ષો જૂનું, એ તળાવની અંદર માછલીઓના અચાનક મોત થયા છે. એની જાણ અમને ગામના માજી સરપંચ સંજયભાઈ દ્વારા કરવામાં આવતા અહીંયા અમે આવ્યા અને અમે અહીંયા જાણકારી મેળવી તો એના દ્વારા એસએમસી તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા અત્યારે કામ ચાલુ કરવામાં આવેલું છે. પણ સૌથી મોટું કારણ કે આ જે માછલીઓના મૃત્યુ થયા છે એ શાના કારણે થયા છે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોની સાથે પૂછપરછ કરી અને માહિતી મેળવી તો એવો ખ્યાલ આવ્યો કે આ સણિયા ગામ મૂળ રેસિડન્ટ ઝોન છે ને ગામની વચ્ચે આવેલું આ તળાવ છે ને આજુબાજુની અંદર જે આડેધડ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે, તપેલા ડાઈંગો શરૂ થઈ છે. એના કારણે એનું જે કેમિકલ વેસ્ટ નીકળે છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે નીકળે છે એ અહીંથી બાજુમાં જ જે એક જ તળાવ અને તળાવની બાજુમાં 10 જ મીટરના અંતરે ખાડી આવેલી છે. એ ખાડીની અંદર એ તમામ વેસ્ટ ઠલવવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારની મંજૂરી કે કોઈ પણ વગરના ફિલ્ટર કર્યા વગર. ને એ જે કેમિકલ વેસ્ટ છે એ તળાવમાં ભળવાના કારણે આ માછલીઓના મૃત્યુ થયા છે. અને બીજું કે આ જે તળાવનું પાણી છે, તળાવનું પાણી ગામના લોકો પણ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે ફિલ્ટર પ્લાન દ્વારા. એનો જે અહીંયા આગળ પમ્પિંગનો છે ત્યાંથી. એટલે આજે માછલીઓના મૃત્યુ થયા છે. કાલે આ કેમિકલવાળા પાણીના કારણે લોકોને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગામ લોકો દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલની સામે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. કોર્પોરેશનથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ ભ્રષ્ટ તંત્ર અને મલાઈ ખાવામાં મસ્ત અધિકારીઓના કારણે એક પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલની અમે કાર્યવાહી કરવામાં નથી આવતી. ફક્ત ને ફક્ત ગામ લોકોના અવાજને દબાવવા માટે જ આ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ને જેના પરિણામ સ્વરૂપે આજે આ તળાવની અંદર હજારો માછલીઓના મૃત્યુ થયા છે. ને આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે, જીપીસીબી દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આની જે આ કેમિકલવાળા પાણીની અસર આજે તળાવની અંદર છે, આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર જે રહીશો રહે છે સોસાયટીઓની અંદર એના આરોગ્યને પણ આની અસર થઈ શકે અને લોકોની અંદર પણ એક આરોગ્યને લઈ અને મોટી હાનિ ફેલાય, દહેશત ફેલાય અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે આ સણિયા હેમાદ ગામની અંદર.
સુરત ઉમરા પોલીસે વેલ માછલીની ઉલટી સાથે 9 શંકમંદોની અટકાયત કરી. ઉમરા પોલીસે ઇન્ડોર સ્ટેડિયમ નજીક ધવલગીરી એપાર્ટમેન્ટ પાસે એક શંકાસ્પદ મારુતિ કારમાંથી વેલ માછલીની ઉલટી પકડી 9 શંકમંદોની અટકાયત કરી. આરોપીઓ વેલ માછલીની ઉલટી ક્યાંથી લાવ્યા અને સુરતમાં કોને વેચવાના હતા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. કાલે 29/9/2025 રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલ ધવલગીરી એપાર્ટમેન્ટની ગલીના નાકે પાસે એક માહિતી એવી મળી હતી કે એક 4 વ્હીલ ગાડીમાં કઈ ઇસમો લગભગ કોઈ સબસ્ટાન્સ બેચે थे. તો આ માહિતી મળતા ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં જઈને ચેક કરતા જે વેલ મછલીના ઉલટી છે જે એમ્બરગ્રીસ કહેવાય આ સબસ્ટાન્સ મળવાની તક મળી અને લગભગ 8.773 કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 106 ને અંદર કબજે કરીને સાથે સાથના જે 9 આરોપી હતા તેને કબજે કરીને અને 2 ગાડી એક 4 વ્હીલ એક 2 વ્હીલ અને 9 મોબાઈલ એટલા મુદ્દામાલ જેની કિંમત કુલ 8,88,43,000 ની ગણી શકાય કબજે કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કાલે સાંજે હેન્ડઓવર કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. તો આ એમ્બરગ્રીસ ભાવનગર સાઈડના દરિયામાંથી લાવે છે એની પ્રેમાફેસી આ ખબર પડે છે અને આ વસ્તુ એવી છે કે શરૂઆતમાં એવી દુર્ગંધ આવે છે બટ વિથ ટાઈમ આ સુગંધિત થઈ જાય છે અને આ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસિનલ ઇન્ડસ્ટ્રીમાં પણ આના યુઝ છે અને 1 કિલોની લગભગ 1 કરોડ કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં ગણી શકાય. આરોપીઓના બેકગ્રાઉન્ડ અત્યાર સુધી ચોક્કસ ખબર નથી કે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. આ 19 થી 23, 22, 23 વર્ષ ઉંમરના બધા બાળકો છે અને આની તપાસ આગળ ચાલશે. દશેરાના પવિત્ર તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે ત્યારે આ મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કામાક્ષી સેલર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાની લેવાની કામગીરી કરવામાં આવેલી છે. જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ શ્રી સુરત મહાનગરપાલિકા ને મોકલાવી આપવામાં આવેલ છે જેના રિપોર્ટ આગળથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેલ અને તેલના પણ વસવાટ આપણું ફૂડ ઓન બિલ છે તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે. આગામી દશેરાનો તહેવાર છે. સુરતી લોકો ખાવાના શોખીન છે અને એમનો આરોગ્યને કોઈ ક્ષતિ ના પહોંચે એની અમે તકેદારી પૂરેપૂરી લઈ અને ચેકિંગ કરી અને એમને આરોગ્યપ્રદ સ્વસ્થ જમવાનું આપીએ માટે ખાતરી આપીએ છીએ. હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા. આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સાહેબશ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબશ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં
આવેલી ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. જે નમૂનાઓ પૃથ્થકરણ તે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પ્રત્યે મોકલવામાં આવશે અને જેના પૃથ્થકરણ એવા લાગે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે લગભગ 8 થી 10 જેટલી ટીમો બનાવી છે અને 5 થી 6 જણોમાં નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે અને આવું થયું જલ્દી રિપોર્ટ મેળવવાની પ્રાયોરિટી આપવામાં આવે છે તહેવાર વખતે. મારું નામ અભિષેક પૂજારા છે. આપણી દુકાન ચોકસીવાળીની સામે શિવખમણ ફરસાણ હાઉસ છે અને જે રીતે આજે સવારથી એસએમસી વાળા બધા ચેકિંગમાં આવ્યા છે કે તમે ફાફડા કઈ રીતે મેકિંગ કરો છો, કઈ જલેબી મેકિંગ કરો છો એનું જોવા માટે અને એનું સેમ્પલ લેવા માટે એસએમસી આવ્યા છે અને આપણે એસએમસીનો ઘણો આભાર માનીએ છીએ કે આટલી દુકાનોમાં જઈને એ લોકો સેમ્પલ લે છે અને સુરતની જનતા માટે આટલું ધ્યાન રાખે છે અને એના માટે એસએમસીને આપણે દિલથી ધન્યવાદ કહીએ છીએ. તમે આટલા દિવસથી જે ગ્રાહકો આવે છે એનું તમે પોતે કઈ રીતે ધ્યાન રાખો? જે આટલા દિવસથી આપણા ગ્રાહકો ફાફડા અને જલેબીનો ઓર્ડર આપવા આવે છે અને જે નવરાત્રિમાં લઈ જાય છે એના માટે આપણે સંપૂર્ણ ધ્યાન આપીને ફાફડા બનાવીએ છીએ. આપણા ત્યાં સિંગતેલમાં ફાફડા બને છે અને પ્યોર દેશી ઘીમાં જલેબી બને છે અને બેસન બી આપણે સારી ક્વોલિટીનું વાપરીએ છીએ અને આપણે ખાસ ગ્રાહકનું એ ધ્યાન રાખીએ છીએ કે આપણાથી જે વસ્તુ મેકિંગ થાય છે એ ગ્રાહકને આરોગ્ય છે, પછી ગ્રાહકને કોઈ વસ્તુની તકલીફ નહીં થવી જોઈએ. આપણે એનું ખાસ ચોક્કસપણે ધ્યાન રાખીએ છીએ. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.